કામરેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ કાર્યક્રમ। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા કાર્યક્રમમાં હાજર રહ્યા। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા અપીલ કરી। યોજાયેલ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત પ્રમુખ, કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા। આજે ટીમ ભારતીય જનતા પાર્ટી કામરેજ પરિવાર દ્વારા અને ગ્રીન આર્મી સામાજિક સેવા કરતી આરોગ્ય ક્ષેત્રે આ સંસ્થા સાથે ટાઈપ કરીને કામરેજના 4 રસ્તાથી નેરવાળો રોડ અને અન્ય રોડ પર આ વૃક્ષારોપણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 12 વર્ષથી એક ક્ષણ રાષ્ટ્રને અર્પણ કરી રહ્યા છે, દેશને નવી દિશા આપી છે। ત્યારે વસુદેવ કુટુંબકમનો નારો આપ્યો છે। એ નારા સાથે અમે પર્યાવરણનું જતન કરીશું। અમારી ઉજવણી શું હોય, આખી તો નરેન્દ્રભાઈને શું ગમે, કેવું ઉજવવું જોઈએ આ પર્વ, તો સામાજિક સેવાઓ કરીને આજે પૂરા ભારતની અંદર કાર્યકર્તાઓ પર્યાવરણથી લઈને અને વિવિધ કાર્યક્રમો કરીને 12 વર્ષ એમના સેવા યજ્ઞના ધામધૂમથી અમે ઉજવી રહ્યા। અમારા જેવા લાખો કાર્યકર્તાઓ પૂરા ભારતની અંદર જ્યારે આવી સામાજિક પોતાની જિમ્મેદારી સમજીને જ્યારે આવો સુંદર કાર્યક્રમ કરી રહ્યા હોય ત્યારે હું પણ એમને નતમસ્તકે વંદન કરું છું, કારણ કે આપણા નરેન્દ્રભાઈ 12 વર્ષ પૂર્ણ કર્યા છે। હજી અનેક દેશ માટે સેવાઓના કામ એમના કરકમળો દ્વારા થવાના છે। ત્યારે આપણે પ્રકૃતિને પણ એવી પ્રાર્થના કરી કે એવું વાતાવરણ બન્યું છે એ જાળવી અને પાણી, યજ્ઞ બધું જ આ દેશને મળતું રહ્યું છે। હવે મારી વૈદિક પ્રાર્થના છે। આ પ્રાર્થના સાથે આજે તમામ કાર્યકર્તા મારા સમીરભાઈ, કૌશલભાઈ, સુચેતનભાઈ અને અમારી આખી ટીમને હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું।